વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત બાદ તરત જ અમેરિકાએ તેની નવી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરી અને આ એક જ દસ્તાવેજે એશિયાના રાજકારણમાં જબરદસ્ત હલચલ મચાવી દીધી છે। આ 33 પાનાના અહેવાલમાં અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ચીન તેનો નંબર 1 દુશ્મન છે, જ્યારે ભારત હવે તેનો ઇન્ડો પેસિફિકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર બનશે। આ વ્યૂહરચના જાહેર થતાની સાથે જ તમામ વૈશ્વિક રાજદ્વારી સમીકરણો હલી ગયા, કારણ કે આ એવો સમય છે જ્યારે રશિયા અને ભારત એકબીજાની નજીક આવતા દેખાઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં અમેરિકાની આ નવી વ્યૂહરચના ભારત, ચીન, રશિયા અને અમેરિકાની ચતુષ્કોણીય રાજનીતિને સીધી બદલવા જઈ રહી છે। તો ચાલો આ વિડીયોમાં સમજીએ કે અમેરિકાની આ નવી સુરક્ષા વ્યૂહરચનામાં શું લખ્યું છે, તેનો ફાયદો કોને થશે અને નુકસાન કોને થશે। સૌથી પહેલા તો એ સમજો કે NSS શું છે અને શા માટે જરૂરી છે। તો દરેક અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળમાં એક વખત રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરે છે। આ દસ્તાવેજમાં આવનારા વર્ષોમાં અમેરિકા કોને પોતાનો મિત્ર માનશે, કોને દુશ્મન, કોના પર ધ્યાન કેન્દ્રિત કરશે, કયા હસ્તક્ષેપ કરશે અને કયા ક્ષેત્રોમાં સંબંધો વધારશે અથવા તોડશે તે અંગેની માહિતી આપવામાં આવી હોય છે। એવી જ રીતે આ વખતની NSS ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે અને તેનો લહેજો અત્યંત આક્રમક અને સીધો છે। આ રિપોર્ટ કહે છે કે અમેરિકા હવે દરેક જગ્યાએ પોલીસની જેમ નહીં ફરે, પરંતુ જ્યાં તેના હિતો પ્રભાવિત થશે ત્યાં તે શક્તિશાળી પ્રતિભાવ ચોક્કસથી આપશે। તો આ NSS દ્વારા સમગ્ર વિશ્વને સંદેશ આપવામાં આવ્યો છે કે અમેરિકા હવે તેના હિતોને સર્વોપરી રાખશે, એટલે કે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવશે। આ રિપોર્ટ અનુસાર ચીન બન્યું દુશ્મન નંબર 1। NSS રિપોર્ટનો સૌથી મોટો ધમાકો એ છે કે અમેરિકાએ ચીનને સત્તાવાર રીતે પોતાનો સૌથી મોટો હરીફ અને દુશ્મન જાહેર કરી દીધો છે અને વ્યૂહરચના અનુસાર ચીનની આર્થિક, ટેકનિકલ અને સૈન્ય આમ ત્રણેય મોરચે અમેરિકા માટે સૌથી મોટો ખતરો બની ચૂક્યું છે। ઇન્ડો પેસિફિકમાં ચીનની વધતી તાકાતને રોકવી એ હવે અમેરિકા માટે ટોચની પ્રાથમિકતા બની ગઈ છે। આનો સીધો અને સ્પષ્ટ અર્થ છે કે આવનારો આખો દાયકો US વર્સિસ ચીનનો પાવર બેટલ જોવા મળશે। અમેરિકા ખુલ્લેઆમ કહી રહ્યું છે કે તે ચીનને રોકવા માટે તેના તમામ ભાગીદારોને એક સાથે જોડશે અને તેમાં ભારતને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે। ગઈકાલ સુધી ટ્રમ્પ જે દેશો પર ટેરિફ લગાવી રહ્યા હતા, હવે તે જ ભારતને, તે જ દેશને પોતાનો મુખ્ય ભાગીદાર બનાવવા માંગે છે। રિપોર્ટ કહે છે કે ઇન્ડિયા ઇઝ ધ કી પાર્ટનર ઇન ઇન્ડો પેસિફિક એન્ડ ગ્લોબલ સિક્યોરિટી, એટલે કે અમેરિકા હવે રક્ષા, ટેકનોલોજી, સપ્લાય ચેન, ઇન્ડો પેસિફિક સુરક્ષા, ક્વાડ સહયોગ જેવા તમામ ક્ષેત્રોમાં ભારતને સેન્ટર સ્ટેજ પર રાખવા જઈ રહ્યું છે। હવે સવાલ એ છે કે આખરે આ બધું શા માટે? કારણ કે ચીનને સંતુલિત કરવા માટે ભારત જ એક એવી શક્તિ છે જેના પર અમેરિકા ભરોસો કરી શકે છે। આ વ્યૂહાત્મક ફેરફાર પાકિસ્તાન માટે સૌથી મોટો આંચકો છે, કારણ કે ચીન, ભારત અને અમેરિકાની ત્રિકોણીય રાજનીતિમાં તેની ભૂમિકા સતત નાની થતી જઈ રહી છે। તો બીજી તરફ રશિયા તરફનો USAનો અભિગમ પણ હળવો થઈ રહ્યો છે અને આ ભાગ અત્યંત રસપ્રદ છે, કારણ કે NSS કહે છે કે રશિયા સાથે લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ ખોટો હતો। ફોરએવર વોર વાળી વ્યૂહરચના ખોટી માનવામાં આવી છે। અમેરિકાએ આ સ્વીકાર્યું છે અને દસ્તાવેજમાં જાહેરાત કરી છે કે અમેરિકા મોસ્કો સાથે સ્થિર સંબંધો બનાવશે। સાથે જ ચીનને રોકવા માટે રશિયા સાથે દુશ્મની ઓછી કરવી જરૂરી છે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુતિન દિલ્હીની મુલાકાતે આવ્યા હતા અને ભારત રશિયા સંબંધો ફરી મજબૂત થતા દેખાઈ રહ્યા છે। અમેરિકાની આ વ્યૂહરચના દર્શાવે છે કે તે નથી ઈચ્છતું કે ભારત અને રશિયા વધુ નજીક આવે, પરંતુ તે રશિયાને સંપૂર્ણપણે ચીન તરફ પણ ધકેલવા માંગતું નથી। રિપોર્ટમાં એક મોટો સંકેત એ આવ્યો કે અમેરિકા હવે દરેક યુદ્ધમાં નહીં કૂદે, તે બિનજરૂરી સંઘર્ષોથી અંતર જાળવી રાખશે, પરંતુ જ્યાં તેનું હિત જોખમમાં હશે ત્યાં તરત જ લશ્કરી શક્તિનો ઉપયોગ કરશે। આ પરંપરાગત અમેરિકા ફર્સ્ટ વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ યુદ્ધ, AI, ક્વોન્ટમ, 5G, ડિફેન્સ સિસ્ટમ આવનારા ઘણા વર્ષોનું સૌથી મોટું મેદાન બનવાનું છે। આવી સ્થિતિમાં ભારતને એક સ્થિર અને વિશ્વસનીય સહયોગી ગણાવવામાં આવ્યો છે, એટલે કે અમેરિકા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી ટ્રાન્સફર, AI સહયોગ, સપ્લાય ચેઇન શિફ્ટ સહિતના મુદ્દાઓ પર ભારતની સાથે આગળ વધીને કામ કરશે।
તો સાથે જ ઇન્ડો પેસિફિક પર ફોકસ કરતા એનએસએસમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની લગભગ અડધી જીડીપી ઇન્ડો પેસિફિક વિસ્તારમાંથી આવે છે. તેથી આવનારા 30 થી 40 વર્ષ આ વિસ્તાર પર કેન્દ્રિત થવાના છે. અમેરિકાના મતે ચીન આર્થિક શોષણની નીતિ પર ચાલી રહ્યું છે. તેને રોકવા માટે લોકતાંત્રિક દેશોનું ગઠબંધન અત્યંત જરૂરી બની જાય છે. આમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેથી દસ્તાવેજમાં ક્વાડને અપગ્રેડ કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂંકમાં સમજીએ તો અમેરિકાની નવી વ્યૂહરચનાનો મુખ્ય લક્ષ્ય એ ચીનને રોકવાનો છે. તો બીજી તરફ ભારત સૌથી મોટો ભાગીદાર અને રશિયા હવે દુશ્મન નથી, માત્ર હરીફ છે. તો યુરોપને અમેરિકાએ ઓછો ભરોસાપાત્ર ગણાવ્યો છે. આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે અમેરિકન વ્યૂહરચનામાં ભારતને આટલી કેન્દ્રીય ભૂમિકા આપવામાં આવી છે. તેથી તે ભારત માટે પણ ઘણું મહત્વપૂર્ણ બની જાય છે. તો ચાલો હવે સરળ શબ્દોમાં સમજીએ કે હવે કોને ફાયદો અને કોને નુકસાન. અમેરિકાની નજરમાં ભારત એક પિવોટલ પાવર બની ગયું છે. એટલે કે એક એવી મહત્વની શક્તિ જે તે ક્ષેત્રમાં અન્ય શક્તિઓને સંતુલિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીં ટેક અને ડિફેન્સ ભાગીદારી ઝડપી કરવામાં આવશે, જેનાથી ચીનને સંતુલિત કરવામાં ભારતની તાકાત વધશે. આ ડીલમાં સૌથી મોટું નુકસાન ચીનનું થશે. અમેરિકાએ તેને સત્તાવાર રીતે મુખ્ય દુશ્મન ગણાવ્યો છે. હવે યુએસ, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે મળીને ચીનને રોકવાનો પ્રયાસ કરશે. તો અમેરિકાએ સ્વીકાર્યું કે રશિયા સાથે લાંબો સંઘર્ષ નકામો હતો. આનાથી રશિયાને રાજદ્વારી જગ્યા મળશે. આમ ભારત અને રશિયાના સંબંધો માટે પણ આ સકારાત્મક દ્રષ્ટિકોણ છે. અને અંતે નવી સુરક્ષા નીતિમાં પાકિસ્તાનને બાજુ પર મૂકવામાં આવ્યું છે. અમેરિકાની નવી સુરક્ષા વ્યૂહરચના માત્ર એક દસ્તાવેજ નથી, આ આવનારા દાયકાનો એક રોડમેપ છે. ચીન તેનું દુશ્મન નંબર 1 બની ગયું છે. ભારત તેનો સૌથી ભરોસાપાત્ર ભાગીદાર છે અને રશિયા હવે તેનો દુશ્મન ગણાશે નહીં. ભારત માટે આ એક તક છે કે તે પોતાની વ્યૂહાત્મક સ્થિતિનો પૂરો લાભ ઉઠાવે. તો હવે શું ભારત આ તકને યોગ્ય રીતે ઝડપી શકશે? શું ભારત, રશિયા અને અમેરિકા વચ્ચેનું આ નવું સમીકરણ લાંબા સમય સુધી ટકી શકશે? આવનારો સમય જ આનો જવાબ આપી શકશે.